ગુજરાતભરમાં ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. તાપી જિલ્લામાં પણ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ધોરણ 10નું પરિણામ નોંધપાત્ર રહ્યું છે. આજે ધોરણ 10નું પરિણામ ગુજરાતમાં જાહેર થયું છે, જેમાં તાપી જિલ્લાનું પરિણામ પણ 81% વધુ રહ્યું છે. જિલ્લાના 16 કેન્દ્રો પૈકી ઉચ્છલનું પરિણામ સૌથી વધુ 95.59% આવ્યું છે. જિલ્લામાં A1 ગ્રેડ પ્રાપ્ત કરી ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓના અનુભવો જાણવાની કોશિશ કરી. તેમની તૈયારીઓ કયા પ્રકારની હતી અને ભવિષ્યમાં તેઓ શું કરવા માંગે છે તેના પ્રતિભાવો જાણ્યા. હું આ સ્કૂલમાં ધોરણ 5થી આવી છું. ધોરણ 5થી ધોરણ 10 સુધીમાં દરેક શિક્ષકોએ મને ખૂબ સાથ આપ્યો છે. મારા માતા પિતાનો અને મારા શિક્ષકો, આચાર્યશ્રી દરેકનો મારા સફળતામાં ખૂબ મોટો ફાળો છે. કોઈ પણ પ્રકારની મને તકલીફ થવા નથી દીધી. તેમના લાગણી અને પ્રોત્સાહનના લીધે જ હું આ મુકામ સુધી પહોંચી શકું છું. મને કોઈ પણ પ્રકારની મુશ્કેલી થવા નથી દીધી. પ્રિન્સિપલ સર દ્વારા યોજવામાં આવેલી મોડલ ટેસ્ટના કારણે અમારામાં ખૂબ પ્રોત્સાહન આવ્યો છે, જેથી બોર્ડની પરીક્ષામાં અમે સારું પરફોર્મન્સ આપી શક્યા છીએ. અને ટ્રસ્ટીશ્રી, આચાર્યશ્રી કોઈ પણ પ્રકારની મુશ્કેલી થવા જ નથી દેતા. કોઈ પણ મુશ્કેલી થાય તો તેનું તરત જ સોલ્યુશન કરી દે છે. અને વિદ્યાર્થીઓને જો કોઈ મુશ્કેલી થાય તો પ્રિન્સિપલ સરને તરત કહી દે છે, જેથી તે લોકો તરત જ સોલ્યુશન લાવી દે છે. મારું 99.41% અને 95%. હું 6 કલાક તો સ્કૂલમાં નીકળી જતા હતા, પછી ઘરે રોજ 2-3 કલાકનું સ્કૂલમાં જે ભણાવતા હતા તેનું જ રિવિઝન કરી દેતી હતી, જેથી છેલ્લે સુધીમાં એટલી તકલીફ નહીં આવી શકે. હા, વચ્ચે ખૂબ પડકારો આવ્યા હતા, પરંતુ શિક્ષકોએ મને પ્રોત્સાહન આપ્યું, જેથી હું ડગલે ને પગલે આગળ વધી શકી છું. કોઈ પણ પ્રકારની મુશ્કેલી પણ થવા નથી દીધી. હવે આ 10માં મને 97% અને 92% આવ્યો છે. ઇંગ્લિશ મીડિયમમાં બીજો રેન્ક છે. આ સ્કૂલમાં મેં 8માથી આવ્યો હતો અને ત્યારે મારા 85% હતા. હવે ધીમે ધીમે કરીને 95માં આજે 10th બોર્ડમાં 92% આવ્યા છે. આ બધું બસ મારા ટીચર્સ ને પેરેન્ટ્સના સપોર્ટના લીધે જ છે. કંઈ પણ ક્વેરી, કંઈ પણ ડાઉટ હતો એ મેં ટીચરને પૂછતો ને એ જવાબ તરત જ આપી દેતા, કયા પણ ટાઈમ પર પૂછો. અને મેં મારી સ્ટડી બસ સેલ્ફ સ્ટડી કરી છે ઘરે 2-3 કલાક. ને કંઈ પણ ડાઉટ હોય તો વોટ્સઅપ પર ટીચરને મેસેજ કરી દઉં ને બસ યુટ્યુબથી ભણી લેતો. આ રીતે કહ્યું છે. હવે આ સ્કૂલમાં જ રહેવાનો છું. 11-12 અહીંયા જ છે અને પછી જીટ ને પછી એમાં જોઈશ ને એમાં ટ્રાય કરી. હમણાં તો એન્જિનિયરનું બનવાની કોશિશ છે. નીરવ કંસારા, ગુજરાત ન્યૂઝ, તાપી.